તમારી ઉપર કોઈ પણ એવી રીતે ગુનાઓ થયેલા છે? તમે છેલ્લે બીજેપી સરકારની અંદર જશો એટલે બધા ક્લિયર થઈ જશે. એ વસ્તુ ખરેખર સાચી છે કે લોકોની જે વાત છે 100% છે. સત્તાકીય કોઈ પણ પાર્ટી સાથે જાઓ તો એના તમને લાભો મળતા હોય અને એ હું માનું પણ હું એ પણ માનું છું કે એ જ સત્તા વિરોધી તમે જે હતા અને જે સમાજે લાભ લીધો કે એ લાભ સમાજ શા માટે? યુવાનને મને તો લાભ મળતો જ નથી. મેં કોઈ લાભ માટે તો એ કર્યું નથી. કોઈ પણ વ્યક્તિ નથી કર્યું, નથી અમારી ટીમે કર્યું. પાસના કોઈ પણ વ્યક્તિ પોતાના લાભ માટે નથી કર્યું. કોઈ વ્યક્તિ એમ કહી રહ્યો છે કે એણે રાજકારણમાં ન જવું જોઈએ, કે ભારતીય જનતા પાર્ટીમાં ન જવું જોઈએ, કે આ પાર્ટીમાં ન જવું જોઈએ, તો એ વ્યક્તિએ આ ટીમ કે ટીમ સિવાયના કે શહીદ થઈ ગયા એ લોકો માટે કાંઈ એ તો એ વ્યક્તિઓને જ ખબર છે કે એણે શું ભોગવું છે, કેટલી તારીખો ભરે છે, કેવા એને પ્રોબ્લેમ થાય છે, કે એની ઘરે સારો પ્રસંગ હોય એ દિવસે જ કોર્ટની તારીખ. એટલે ભારતીય જનતા પાર્ટીમાં જવા પાછળના કારણોમાંનું એક કારણ હોય તો એ કેસો પણ છે અને હું સહર્ષ સ્વીકારું છું અને આ કેસોમાંથી મુક્તિ પણ મળશે. અને મારો પહેલો પ્રેફરન્સ છે કે અમારી સાથે જોડાયેલી ટીમના કોઈ પણ મેમ્બર, કોઈ પણ કાર્યકર્તાઓ એના દરેક કેસોને નિકાલ લાવવાની જવાબદારી મારી છે. ચાહે સત્તા પક્ષથી આવે, ચાહે વિપક્ષથી આવે, કે કંઈ પણથી આવે, દરેક કેસો એ આંદોલન માટે થયા. હવે આંદોલન પછી જેટલા લોકો એના ફળ લઈ રહ્યા છે એમની જવાબદારી તો છે જ નહીં, એ નિભાવતા નથી. તો આ જવાબદારી કોની? એ જવાબદારી અમારા પર નાખી ફરીથી. એ જવાબદારી અમારે પૂરી કરવી પડે અને એ જવાબદારી જ્યારે પૂરી કરવી ત્યારે સ્વાભાવિક છે કે સત્તા પક્ષની મદદ લેવી જ પડે અને તો જ કેસો પરિપૂર્ણ થતા હોય છે અને એમાં સત્તા પક્ષ પણ અમને મદદ કરી.